ગુડ મોર્નિંગ એવરીબડી। આપણે છેલ્લે ડિગ્રી એકવચન આપણે શરૂઆત કરી હતી, તો આપણે થોડા વધારે ઉદાહરણો એની અંદર જોવાની આપણે વાત કરી હતી। તો હવે આપણે ચાલો, આપણી પાસે જો નિયમો બધા લખેલા છે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ। તો પોઝિટિવનો નિયમ નો અધર સો એઝ, આની અંદર ER ધેન એક નવી વસ્તુ આવે છે એની અંદર, બરાબર છે। બાકી જૂનો નિયમ એમનો છે, ER નીકળી જાય તો મોર, પછી ધેન, અને એની અંદર ધ અને EST અને ધ મોસ્ટ સુપરલેટિવ। પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ત્રણે નિયમો મોઢે હોવા જોઈએ બધા વિદ્યાર્થીઓને, બરાબર છે। કાંઈ છે જ નહીં, માત્ર 2 વખત વાંચી લ્યો એટલે લગભગ આવડી જાય, બરાબર છે। તો હવે આપણે આના થોડાક વધારે ઉદાહરણો જોઈએ। એક ઉદાહરણ આપણે જોયું હતું, તો ચાલો હજી આપણે વધારે આની અંદર ડીપમાં અભ્યાસ કરીએ, બરાબર। Gold is the most precious metal. Gold is the most precious metal. Gold is the most precious metal. તો ચાલો આપણે પહેલા એ જોઈએ કે કઈ ડિગ્રી છે। તો આની અંદર જો ધ મોસ્ટ લખેલું છે, ધ મોસ્ટ લખેલું, આર યુ ધ મોસ્ટ, તો સુપરલેટિવ ડિગ્રી થઈ। તો આપણી પાસે આ થઈ સુપરલેટિવ ડિગ્રી। હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવશું। તો પેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ફેરવીએ તો જો EST ન લાગે તો ER પણ ન લાગે, તો અહીં ધ મોસ્ટ આવ્યું તો આપણે મોર વાળો નિયમ આની અંદર લગાડવો પડશે। તો ચાલો પહેલા આપણે લખીએ ગોલ્ડ ઇઝ, ER ન લાગ્યું, પ્રીસિયસ કે પ્રીસિયસર એવું ન હોય, બરાબર છે। એટલે આપણે શું લખશું, ER ન લાગે તો મોર, પછી આ લખશું, આ વિશેષણ છે હું બોક્સ કરી દઉં છું, પ્રીસિયસ ધેન એની અધર મેટલ, બરાબર છે। શું આપણે નવી વસ્તુ આની અંદર શું કરી, તો એક તો જો આની અંદર મોર લખ્યું અને ધેન એની અધર, બરાબર છે। જે આપણે નિયમોમાં લખેલું જ છે, આર યુ મોર ધેન એની અધર, બરાબર છે। હવે આપણે કઈ ડિગ્રી ફેરવશું, પોઝિટિવ ડિગ્રી। તો પોઝિટિવ ડિગ્રીનો એક સિમ્પલ નિયમ છે નો અધર ને સો એઝ। તો પહેલા આપણે લખશું નો અધર, નો અધર, બરાબર। આમાં આપણે મેં તમને કીધું હતું કે છેલ્લું નામ છે આગળ લઈ આવવાનું, તો મેટલ ને આપણે આગળ લઈ આવશું, નો અધર મેટલ, પછી અહીં ઇઝ લખ્યું છે તો આપણે અહીંયા ઇઝ લખશું, પછી સો પ્રીસિયસ એઝ, ગોલ્ડ ને આપણે જવા દઈએ છેલ્લે। આની અંદર શું સુધારા કર્યા, તો એક તો આપણે અહીં નો અધર મૂક્યું, અહીંયા સો મૂક્યું, અહીં એઝ મૂક્યું। જો આપણે અહીં નિયમ લખેલો છે પહેલા નો અધર, તો અહીં નો અધર લખ્યું। હવે આ પોઝિટિવ ડિગ્રી કેવું છે કે એમાં છેલ્લું નામ છે આપણે આગળ લઈ આવવાનું, તો મેટલ, ઇઝ લખેલું તો ઇઝ, અહીંયા વોઝ લખ્યું હોય તો વોઝ, અને આની અંદર નકારક દર્શાવે છે સો એઝ, તો સો એઝ ગોલ્ડ, બરાબર। જો ગુજરાતી આપણે શું થાય, ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રીસિયસ મેટલ, એટલે ગોલ્ડ છે એ બધા મેટલની અંદર સૌથી પ્રીસિયસ, સૌથી કિંમતી ધાતુ છે, બરાબર છે। ગોલ્ડ છે એ ધાતુઓમાં સૌથી કિંમતી છે। પછી આનું ગુજરાતી અંદર ગોલ્ડ ઇઝ મોર પ્રીસિયસ ધેન એની અધર મેટલ, એની અધર મેટલ એટલે બીજા કોઈ પણ ધાતુની સરખામણીમાં ગોલ્ડ છે એ વધારે કિંમતી છે। અને અહીંયા શું થાય, નો અધર મેટલ ઇઝ સો પ્રીસિયસ એઝ ગોલ્ડ, કે નો અધર મેટલ એટલે બીજું કોઈ એવું ધાતુ નથી જે ગોલ્ડ જેવું પ્રીસિયસ એટલે કે કિંમતી હોય। ત્રણેયનું બોલવામાં થોડું ઘણું ચેન્જ થાય, પણ ત્રણેયનો ભાવાર્થ છે એ એક જ નીકળે, બરાબર છે। ચાલો હજી આપણે આના ઉદાહરણો જોઈએ। સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, સ્વિમિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે। કઈ ડિગ્રી થઈ પહેલા તો આપણે એ જોઈ લઈએ, તો સુપરલેટિવ ડિગ્રી છે। હવે કમ્પેરેટિવ અને પોઝિટિવમાં ફેરવશું, પણ અહીંયા આપણે જો વિશેષણની ઉપર રાઉન્ડ કરીએ તો ધ બેસ્ટ લખ્યું છે એટલે ઓલું આપણે આવશે ગુડ, બેટર અને બેસ્ટ। તો બેસ્ટ આપ્યું, આપણે કમ્પેરેટિવમાં ફેરવશું તો બેસ્ટનું શું કરશું, બેટર, પોઝિટિવ કરશું તો શું કરશું, ગોલ્ડ। આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું।
तो चलो पहला આપણે સર કમ્પેરેટિવ કરીએ. સ્વિમિંગ ઇઝ બરાબર છે. હવે આમાં ઈઆરઆઈ નથી લાગતું અને આમાં મોર પણ લખવામાં આવતું નથી કારણ કે આ આખા અલગ જ છે. તો સ્વિમિંગ ઇઝ તો સીધું બેસ્ટ નું શું થઈ જશે? બેટર. બેટર ધેન એની અધર. પછી શું કીધું? એક્સરસાઇઝ. અમુક વિદ્યાર્થીઓ હજી શું કરે છે કે ભાઈ આની અંદર કદાચ આગળ મોર લખી નાખે કે ભાઈ આમાં આનું બેટર કરો તો એમાં ઈઆર તો લાગતું નથી, તો બેટરના સ્પેલિંગમાં એ લખ્યું ચાલો મોર લખી. આની અંદર ઈઆર પણ નહીં લાગે અને મોર પણ જે આપણે છેલ્લે લખ્યા ગુડ, બેટર, બેસ્ટ ને લિટલ, લેસ, લીસ્ટ ને બેડ, વોસ, વોસ્ટ ને એ બધા લખ્યા છે. જે અનિશ્ચિત વિશેષણો હોય એની અંદર કાંઈ લાગતું જ નથી. આ નિયમ એની અંદર આવતો જ નથી, ખાલી આ લાગશે ધેન અને એની અંદર. બરાબર છે. તો આપણે ધેન અને એની અંદર આપણે એ લખ્યું બરાબર છે. તો બેસ્ટ નું આપણે શું કરી નાખ્યું? બેટર. હવે આપણે પોઝિટિવ કરીએ તો પોઝિટિવ નો શું નિયમ છે? પહેલા આપણે લખશું નો અધર. તો ચાલો અહીંયા પહેલા આપણે શું લખીએ? નો અધર. ચાલો નો અધર લખી ગયો. છેલ્લું નામ આપણે આગળ લઈ જઈએ તો નો અધર એક્સરસાઇઝ ઇઝ. ચાલો લખાઈ ગયું નો અધર એક્સરસાઇઝ ઇઝ. હવે નકાર દર્શાવવાનું હોય એટલે સો. પોઝિટિવ માં શું આવે જોવો જી? ગુડ. તો સો ગુડ એઝ. સ્વિમિંગ ને છેલ્લે જવા દો. બરાબર છે. આપણે બધા પ્રકારના કર્યા. એક સાદું ઈઆર લાગે એવું પણ કર્યું, આ મોર વાળું પણ કર્યું અને હવે આ અનિશ્ચિત જે ત્રણેય અલગ અલગ વિશેષણો હતા એ પણ આપણે કર્યું. હવે આપણે છે ને સુપરલેટિવ માંથી કમ્પેરેટિવ ને પોઝિટિવ કર્યું. હવે આપણે કમ્પેરેટિવ શીખીએ એમાંથી સુપરલેટિવ ને પોઝિટિવ આપણે ફેરવશું. ત્રણેય ડિગ્રીમાં આડાવડું આપણે ફેરવતા આવડવું જોઈએ. The elephant is bigger than any other animal. ચાલો એક ઉદાહરણ આપણી સામે અહીંયા લખ્યું આપણે કે elephant is bigger than any other animal. તો અહીંયા જો er છે, then છે, any other છે. બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ કઈ ડિગ્રી છે? આ છે કમ્પેરેટિવ. બસ કેવી દી એક સુપરલેટિવ અને એક પોઝિટિવ. તો ચાલો આપણે સુપરલેટિવમાં અને પોઝિટિવમાં એક એક વાક્ય બનાવીએ. તો સુપરલેટિવમાં શું નિયમ છે? અહીંયા ધ આવશે અને અહીંયા er કાઢીને est. તો ધ એલિફન્ટ ઇઝ. હવે ધ લખશું. આ બિગ છે એમાં est લાગશે, બિગેસ્ટ. પછી વૈધું શું? આ ધ્યાન ને એની અંદર તો નીકળી અંડરલાઈન કરી છે જેટલો આપણે વસ્તુ હોય તો હવે આપણે કાઢી નાખશું અને એની જગ્યાએ શું આવશે? એની મલ. બરાબર છે. હવે આપણે પોઝિટિવ ડિગ્રી ફેરવીએ તો પોઝિટિવ ડિગ્રી ની અંદર શું આવે? નો અધર. નો અધર પછી જૂનું હતું એ જ પ્રમાણે આપણે લઈ લઈએ. એનિમલ ને આપણે આગળ લઈ જઈએ. નો અધર એનિમલ ઇઝ. નકાર જ લખવાનું છે. સો બિગ એઝ ધ એલિફન્ટ. બરાબર છે. ફરીથી એક વખત જે આપણે ચેન્જીસ કર્યા છે એમાં આપણે જોઈ લઈએ. તો અહીંયા ધ અને અહીંયા est અને અહીંયા નો અધર આવી ગયું, અહીંયા સો અને એસ. આ બિગ છે મેન સ્પેલિંગ એનો બિગ થાય. તમને યાદ હોય તો આપણે એવા વિશેષણો પણ શીખવાડ્યા હતા. એક હોટ હતું તો હોટેસ્ટ થઈ જાય, થીન હતું તો થીનેસ્ટ થઈ જાય, બિગ હોય તો બિગેસ્ટ. તો એમાં છેલ્લો અક્ષર છે બે વખત લખવાનો થતો હતો. તો બિગ છે એમાં er લખ્યું તો બિગર, તો જી ડબલ વાર આવ્યું બિગેસ્ટ. તો એવા પછી બે વખત આવ્યું. આ વસ્તુ આપણે ધ્યાન રાખશું. બરાબર છે. ચાલો હજી આપણે ઉદાહરણ જોઈએ હવે એક્સ્ટ્રા. Simla is cooler than any other hill
સ્ટેશન. બરાબર. તો ચાલો પહેલા આપણે જોઈ લઈએ કે કઈ ડિગ્રી છે. તો કે અહીંયા ધેન અને એની અંદર લખેલું છે અને અહીંયા ER પણ આપણે નીકળી જશે. તો પહેલા કમ્પેરેટિવ, પછી સુપરલેટિવ અને પછી છેલ્લે પોઝિટિવ. તો પહેલા શું લખશું? સિમલા ઇઝ. હવે શું આવે જો ધ અને EST. તો આપણે લખશું ધ કુલનું શું થઈ જશે? EST લગાડીએ તો કુલનું થઈ જશે કુલેસ્ટ. તો અહીંયા આપણે લખી નાખીએ કુલેસ્ટ. સીધું છેલ્લો શબ્દ હિલ સ્ટેશન. બરાબર છે. તો હવે હિલ સ્ટેશન ને આપણે આગળ લઈએ. તો હિલ સ્ટેશન ના સોરી નો અધર થી શરૂઆત થશે. પોઝિટિવ ડિગ્રી બી નો અધર થી શરૂઆત. તો આપણે લખીએ નો અધર હિલ સ્ટેશન. નો અધર હિલ સ્ટેશન is so cool as સિમલા ને આપણે છેલ્લે જવા દઈએ સિમલા. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા સો લખેલું છે, અહીંયા એસ લખેલું છે. બરાબર છે. અને અહીંયા આપણે શું કર્યું? ધ અને EST અને અહીંયા નો અધર. જે જૂના નિયમો છે એ જ પ્રમાણે આ બધું હાલી રહ્યું છે. બરાબર છે. હજી આ સાદા જ વાક્યો આપણે જોઈએ, મોર વાળું કેવું કંઈ જોયું નથી. એક વાક્ય આપણે મોર વાળું પણ જોઈ લઈએ. બરાબર છે. તો રામજી ઇઝ Ramji is more faithful than any other servant. Ramji is more faithful than any other servant. તો હવે આની અંદર આપણે જોઈએ કે પહેલા તો કઈ ડિગ્રી છે. તો કે ભાઈ જો અહીંયા મોર લખેલું છે, અહીંયા ધેન છે, એની અંદર છે. હવે જો મોર વાળું વાક્ય આવ્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આ કમ્પેરેટિવ ડિગ્રી હવે સુપરલેટિવ અને પોઝિટિવ માં આપણે ચેન્જ કરીએ. તો સુપરલેટિવ જે ડિગ્રી છે એની અંદર શું હશે? જો મોર લગાડવું પડે તો અહીંયા ધ મોસ્ટ લાગે. બરાબર છે. તો શું કરશું આને? તો રામજી ઇઝ મોર નું શું થઈ જશે? ધ મોસ્ટ. The most faithful નું faithful. બરાબર. The most faithful servant નું servant. ઓકે. આપણે આ અંદર કર્યું શું? ખાલી the most લખ્યું. મોર લાગે આમાં ER લાગે તો અહીંયા EST લગાડવાનું. ER ન લાગે તો EST. ER ન લાગે તો EST પણ ન લાગે. અહીંયા મોર લાગે તો અહીં the most. અને શું પોઝિટિવ ડિગ્રી ની અંદર તો એવું કંઈ છે જ નહીં. બરાબર છે. ER હોય EST આપણે કઈ લગાડવાનું જ નથી. તો પહેલા આવશે શું? નો અધર સર્વન્ટ ઇઝ. હવે આ તો નકાર જ બનાવવાનો છે. સો ફેithful એઝ રામજી. આપણે છેલ્લે જવા દઈ રામજી. બરાબર છે. આની અંદર શું કર્યું તમે જોઈ લો. નો અધર, સો અને એઝ. આપણે જે નિયમો છે એ આપણી પાસે અહીંયા લખેલા જ છે. એ જ પ્રકારે આપણે અહીંયા કર્યું. હવે કઈ ડિગ્રી રહી? જો પોઝિટિવ સુપરલેટિવ પહેલા કમ્પેરેટિવ હતી, પહેલા સુપરલેટિવ હતી, સુપરલેટિવ માંથી કમ્પેરેટિવ અને પોઝિટિવ માં ચેન્જ કર્યું. હવે આપણે કમ્પેરેટિવ હતું, કમ્પેરેટિવ માં સુપરલેટિવ અને પોઝિટિવ માં ચેન્જ કર્યું. હવે આપણે પોઝિટિવ લેશું અને એમાં હવે જે બાકીની જે વધી કમ્પેરેટિવ સુપરલેટિવ એની અંદર ચેન્જ કરશું. એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું.